દારૂ પીવાથી કેટલું નુકસાન છે ને એ આજે અમારો ઘરવાળો તમને કહે. હવે મોઢામાંથી ફાટો તો ખરા. આજે મારે મારા શેઠના ઘરે જવાનું હતું મારા પગાર વધારવાની વાત કરવા માટે, પણ મારી હિંમત નહોતી હાલતી. એટલે મને એમ થયું કે 3 પેગ મારતો જાઉં. પછી મેં 3 પેગ માર્યા એટલે મને હિંમત આવી ગઈ. પણ શેઠના ઘરે જવાને બદલે હું મકાન માલિકના ઘરે વયો ગયો અને મકાન માલિકને કહીને વહી આવ્યો કે આવતી 1 તારીખે મારું ભાડું વધારી દેજો, નકર હું રૂમ ખાલી કરી દઉં છું. અને આજે દારૂની અસીમ કૃપાથી મકાન માલિકે ભાડું વધારી દીધું. આમાં 70% જ આવ્યા છે તબાહી વાળી. અહીંથી તું સીધે સીધો ગયો તા ત્યાંથી દાદી બાજુ વળી જવાનું. નો ગુજરાતી અરબિક માં સાંભળવું તો જો સાંભળ. તમારે હાબીબી મહતા દિલા ઇલૈયા હાનિયા બિંદા ઇલા વલા હવલા ની કુલી યકુની હાબીબી મહતા દિલા યા તમારે હાબીબી दिमाग खराब है क्या? उल्टी सीधी बातें क्यों करता? उल्टा पैदा हुआ था क्या? दिमाग खराब है क्या तेरा? उल्टा उन लोग हम लोग को इनाम देंगे हमारी ईमानदारी के लिए, बल्कि मेरी एक फोटो भी छपेगी यूं. मेरी क्यों नहीं छपेगी लेकिन तेरी छोटी छपेगी. क्यों? डिग्री नहीं ना तेरे पास. પેલા આશીષ હું મુંજાઈને બેઠો. પેલા તારો ભાઈ છું કે તારું ટેન્શન ઈ મારું ટેન્શન કે આઈ બેહો કહું. બોલ હવે કે હું ટેન્શન છે તારે? આપણે જે ટેબલ ઉપર બેઠા છીએ ને એ ટેબલ નો કલર હજી ઓલા ભાઈ કરીને જ ગયા છે. અશ્વિનભાઈ મેં સાંભળ્યું છે કે વરસ દિવસ પહેલા તમે જે છોકરી હારે હગાઈ કરી હતી એ છોકરી અત્યારે તમને ગમતી નથી, વાત સાચી છે? હા એ વાત સાચી છે. તો પણ નો ગમતી હોય તો હગાઈ તોડી નખાય. કાંઈ નો થાય, હવે તમારથી વાતું થાય. પણ છોકરી ગમતી નથી એનું કઈક કારણ તો હશે ને? જ્યારે મેં એ છોકરી હારે હગાઈ કરી ને ત્યારે એ હાવ પતલી હતી અને અત્યારે જાડી થઈ ગઈ છે. જ્યારે મેં એની હારે હગાઈ કરી ને ત્યારે અહીંયા આંગળીમાં ચાંદીની વીંટી પહેરાવી હતી, અત્યારે એ વીંટી નીકળતી નથી, એટલી જાડી થઈ ગઈ. અને અત્યારે હું એની હારે હગાઈ તોડી નાખું તો વીંટી તો જાય આપણા હાથમાંથી, વીંટી તો નીકળતી નથી. અત્યારે ચાંદીનો ભાવ પૂછ્યો, નો છૂટકે મારે એની હારે લગ્ન કરવા જ પડશે. વાતું જ થાય ખાલી.